જલાલપુર તાલુકાના પરુજણ ગામે આવેલ બળિયાદેવ મંદિરને તોડી પાડવા સામે ગ્રામજનો દ્વારા વાંધો રજૂ કરી મંદિરને સલામત રાખવાની માંગ કરવામાં આવી છે। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના પરુજણ ગામે કોળી પટેલ, લેવા પટેલ, માયાવંશી તથા હળપતિ વગેરે અન્ય જાતિના લોકો રહેતા આવ્યા છે અને ગામની કુલ વસ્તી આશરે 2000 છે અને સદર બળિયાદેવ મંદિરમાં ગામના માણસો સિવાય આજુબાજુના ગામના માણસો પણ પોતાની શ્રદ્ધા અને આસ્થાથી પોતાની માનતા લઈ મંદિરે આવે છે અને ઘણા માણસોની માનતા પણ પૂર્ણ થાય છે અને દુઃખો દૂર થાય છે। આ બળિયાદેવનું મંદિર આશરે 50 વર્ષ ઉપરનું ઉપરોક્ત જણાવેલ સરનામે આવેલ છે અને ગામના લોકોનું આસ્થાનું પ્રતીક છે, જેથી ગામના લોકો ભેગા મળી લોકફાળાથી આ મંદિર બનાવેલ છે અને આ બળિયાદેવનું મંદિર તોડવામાં આવે તો લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ છે અને ઘણા માણસોની આસ્થા તથા લાગણી તૂટી જાય તેમ છે અને આ મંદિર તોડવા બાબતે નાયબ કલેક્ટર અને પ્રાંત સાહેબે નોટિસ આપેલ છે અને જો મંદિર સ્થળાંતરિત કરવામાં આવે તો ઘણા માણસો પૂજાપાઠ કરવા ક્યાં જશે અને પૂજાપાઠ કરવાનું સ્થળ છીનવાઈ જશે અને આ બળિયાદેવ મંદિર જો તોડી નાખવામાં આવશે તો નાણાંથી ભરપાઈ ન થાય તેવું નુકસાન થાય તેમ છે, જેથી ગ્રામજનો દ્વારા નોટિસ પરત ખેંચી લેવામાં આવે અને ગ્રામજનોનું મંદિર સદાય સલામત રાખવાની માંગ કરવામાં આવી છે। મારું નામ મયુરચંદ્રકાંત રાઠોડ છે અને હું તાલુકા જલાલપુર, જિલ્લો નવસારી, ગામ પરુજણના ઉપસરપંચ છું। અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્રમાં એ રીતનો ઉલ્લેખ છે કે અમારા ગામમાં બળિયાદેવનું મંદિર આવેલ છે અને એ આશરે 50 વર્ષ જૂનું છે અને ગામના લોકો શ્રદ્ધાથી એની પૂજાપાઠ કરે છે અને હાલમાં નાયબ કલેક્ટર અને પ્રાંતમાંથી નોટિસો આવે છે એ મંદિર તોડવા બાબત અને એ મંદિર ના તૂટે એ અમારા આસ્થાનું પ્રતીક છે અને અમારી લાગણી ડૂબાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે અમારું મંદિર ના તોડવામાં આવે, કે જેથી અમારી લાગણી ના ડૂબાય અને કલેક્ટરશ્રીને અમે એ રીતની રજૂઆત કરી અને આ નોટિસો પરત પાછી ખેંચી લેવામાં આવે એવી અમારી માંગ છે અને કલેક્ટરશ્રીએ જવાબ આપ્યો છે કે અમે તમારું આવેદનપત્ર સ્વીકારીએ છીએ અને એના પર ચર્ચા કરશું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।